પર નજર કરીએ તો રેવન્યુમાં લગભગ 20%ની અપસાઇડ શક્ય છે। 55,919 કરોડની સામે 67,127 કરોડ બનતા દેખાઈ શકે છે। પેટની વાત કરીએ તો એમાં પણ 14%ની અપસાઇડ શક્ય છે વાય ઓન વાય બેસિસ પર, અને એબિટાની વાત કરીએ તો એમાં 21%નો વધારો જોવા મળી શકે છે। એબિટા માર્જિન્સમાં પણ 13.6%ની સામે 13.52% જોવા મળી શકે છે, એટલે કે 8 બેસિસ પોઈન્ટનો ઘટાડો શક્ય છે એબિટા માર્જિન્સમાં। હવે રિઝલ્ટ્સથી શું એક્સપેક્ટેશન્સ છે તો કેબલમાં વોલ્યુમ ગ્રોથમાં મજબૂત મોમેન્ટમ કાયમ રહેશે। કોપરની 12%, તો જ્યારે એલ્યુમિનિયમમાં 22% કિંમતોમાં વધારો નોંધાયો છે, જ્યારે વાયર્સની કિંમતોમાં ત્રિમાસિક ધોરણે સુધારો સંભવ છે। ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિક ગુડ્સમાં સારા પ્રદર્શનની અપેક્ષા છે અને વાર્ષિક 20%નો ગ્રોથ પણ અહીંયા સંભવ છે, અને એક્સપોર્ટ્સમાં ક્યુ બેસિસ પર મજબૂતી સંભવ છે। Q4 FY24માં ઓપરેટિંગ લિવરેજના લીધે માર્જિન્સમાં સુધાર જોવા મળી શકે છે।